સખાઓ મિત્રોના મેસેજ આવે છે, સર કોઈ કે ગુરુદેવ તમે જે છેલ્લા 4-5 મહિનાથી એક સરખું કહી રહ્યા હતા તે જ થઈ રહેલું છે. મેં કહ્યું ભાઈ મેં કાં કહ્યું છે? હું તો ગાંડો ગેલો પ્રભુનો ભગત છું, એ જે બોલાવે એ હું બોલું છું. હું તો ગાંડો ગેલો પ્રભુનો ભગત છું, એ જો બોલાવે એ હું બોલું છું. તમારી ભક્તિ હોય, જગત કલ્યાણની ભાવના હોય, શુદ્ધ સાત્વિક જીવન હોય, કોઈ પણ પરિસ્થિતિમાં ચરિત્ર સાચવી શકતા હોય, કોઈનું નુકસાન કરવાનું સપને પણ ન વિચારતા હોય, સખા ભાવ હોય, પરસ્પર દેવો ભાવ હોય, તમારા શત્રુઓ હોય એના પ્રત્યે પણ પ્રેમ હોય, ત્યારે પરમાત્મા સ્વયં તમારા હૃદયની અંદર વાસ કરે છે. અને જગત કલ્યાણની ભાવના જોઈને તમને એ આગળ કરે છે. અને એ જે બોલે છે તે બધું થાય જ છે, કારણ કે વિધાતા તો એ જ છે, સૃષ્ટિના રચયાતા એ જ છે. તમને નહીં, મને પણ આશ્ચર્ય થાય છે કે જ્યારે હું બોલું છું અને એ થઈ જાય છે. કેમ આશ્ચર્ય થાય છે ખબર? હું મનોમન ખુશ થાઉં છું કે પરમાત્માનો મારા હૃદય વાસ છે, એટલે હું ખુશ થાઉં છું. અને હું એટલે આશ્ચર્ય થાઉં છું. કેમ? હું પણ તો તમારા જેવો પામર જીવ છું ને. મારી અંદર પરમાત્મા વાસ કરે છે, એનો મારો પરમાત્મા પણ મને કેટલી વાર પુરાવા આપે છે, હે ને? પણ જ્યાં સુધી આ સંજયની તમારા બધાના કલ્યાણ માટેની ભાવના છે, સખા ભાવ છે, પરસ્પર દેવોનો ભાવ છે, વિશ્વ કલ્યાણનો ભાવ છે, ત્યાં સુધી જે બોલાવશે તે બોલતો રહીશ. કોઈને ગમે, કોઈને ન ગમે. ઘણા તો કે સર આ તમે હું વોર 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 સત્સંગ હમણાં સાઈડ પર રહી ગયો છે. આપણે સત્સંગ એટલા માટે જ કરતા હતા ભાઈ કે આજે વિશ્વની પરિસ્થિતિ થવાની, એમાં તમને હું કિનારે પહોંચાડું, સમજાવાલા. પણ જ્યારે રાષ્ટ્ર સંકટમાં હોય, સાંભળજો હવે મુદ્દાની વાત, જ્યારે રાષ્ટ્ર સંકટમાં હોય ને ત્યારે જે માળા પકડી રાખે ને ભાઈ, એની ભક્તિ ખોટી. સમજા? રાષ્ટ્ર પર સંકટ હોય અને તમારી તપસ્યા ને એ બધાને જોડે જો તમે સમાજની સામે નહીં આવો, તમારા શબ્દોથી સમાજની અંદર કંઈક પરિવર્તન કરવાની કોશિશ ન કરો, તમને જે પરમાત્માએ શક્તિ આપી હોય, સામર્થ્ય આપી હોય, એના આધારે તમે કંઈક પરિવર્તન કરવાની, કોઈને મદદરૂપ થવાની, કોઈને દિશા બતાવવા માટે પણ જો તમે કંઈ નહીં કરો તો આ અખાએ કહ્યું છે તેમ માળા કરતાં કરતાં મણકા ઘસાઈ જાય તો એ ન મળે શ્યામ. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. અત્યારે બધું સાઈડ પર મૂકીને રાષ્ટ્રની સાથે જોડાઈ જાઓ. રાષ્ટ્ર છે તો તમે છો, તમે છો તો સનાતન ધર્મ છે. પહેલાં તમારી શરીરની અંદર રગે રગમાં સનાતન ધર્મનો પ્રવાહ વહેવડાવી દો. મેં કીધું ને, સનાતન આપણી અંદર જ વધે ઘટે છે. પહેલાં એને તો સ્થિર કરો, હે ને? એના માટે કેટલી વાર કહ્યું, શુદ્ધ સાત્વિક જીવન ચરિત્ર, પરસ્પર દેવો ભાવ, સખા ભાવ, વસુદેવ કુટુંબનો ભાવ, હે ને? ઘણાને તો ગોખાઈ ગયું હોય એટલી વાર કહ્યું, હે ને? પણ વારંવાર એટલા માટે કહું છું, તમારા મસ્તક પર અઠોડા પડે અને એ તમારું જીવન બની જાય. અને વાલા આટલું પ્રાપ્ત કરી લીધું ને તો નારાયણ અહીંયા વસશે, એની ગેરંટી આ તમારો સખા સંજય બોરીવાલા આપે છે. તમારો ગુરુ પણ છું, તમારો મિત્ર પણ છું, તમારો સખા પણ છું, તમારો ભાઈ પણ છું,
અમુક માતાઓ માટે એનો પુત્ર પણ છું, હે ને. કોઈના માટે હું પિતા સમાન છું. જેવું છું એવો હું તમારો છું. શ્રી ગુરુદેવ દત્ત. સર્વે સખાઓ મિત્રોને સંજય બોડીવાલાના પ્રણામ. ગુરુદેવ દત્ત.